તો ઓ ભાઈ. તમે ભીખમાં લાઈટ વાપરો છો? કોણ છે? કોણ આ કોણ છે? આ કયા સાહેબ છે? નામ આલો લે આ કયા સાહેબ છે? તારી માનો મારા કયા વાત સાહેબ તારા માં તારું કચા મારા અહીંયા સાહેબ ને કે તારા પ્રીમાઇસીસ એટલે આ ગવર્નમેન્ટ પ્રીમાઇસીસ છે એના બાપની આઈને વાત કરે છે કે આઈને વાત કરે કે એના બાપની ઓફિસ નથી, આ ગવર્નમેન્ટ પ્રીમાઇસીસ છે. મને કે મારી પ્રીમાઇસીસમાં તમે કોણે પૂછીને ઘૂસ્યા? મેં કીધું તમારી, તમે પબ્લિક સર્વન્ટ છો. મારા બેલેન્સ સ્પીકર કરવાનું નહીં યાર. વડોદરામાં ગુરુવારની રાત્રે ત્રાટકેલા વરસાદે એમજીવીસીએલની પોલ ખોલી નાખી છે. કારેલી બાગમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા રોષે ભરાયેલા લોકોએ એમજીવીસીએલ ઓફિસનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોનો ગંભીર આક્ષેપ છે કે હેલ્પલાઇન નંબર પર કોઈ જવાબ નથી મળતો અને અધિકારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે. તમે મને છે ને લખાણમાં આપી દો આજે જે બી અહીંનો સાહેબ છે ને કે મારા બંને ફોન ચાલુ રહેશે. મને લખાણમાં આપો. ના, મને લખાણમાં આપો. નીચે જીબીનો સહી સિક્કો જોઈએ કે કારેલી બાગ સબ ડિવિઝનમાં જ્યારે પણ ગરમીની સિઝનમાં લાઇટો જશે તો ફોન સ્વિચ ઓફ નહીં કરવાનો, ફોન બાજુ પર નહીં મૂકવાનો. પીએન શાહ સાહેબ એવો જવાબ આપે છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એવો જવાબ આપે છે કે આ જીબીની પ્રીમાઇસીસમાં તમે કોને પૂછીને આવ્યા? બીજું, તમે ભીખમાં ઇલેક્ટ્રિસિટી નહીં વાપરતા? હા, આવા બધા જવાબો મળે છે અમને. એક તરફ 70 ફીડરો ખોરવાતા આખું શહેર અંધારામાં ગરકાવ હતો, ત્યારે તંત્ર માત્ર આંકડાબાજીમાં વ્યસ્ત દેખાયું. સવાર સુધી સેંકડો ફરિયાદો પેન્ડિંગ હતી, છતાં સત્તાધીશોએ બધું બરાબર હોવાના દાવા કર્યા. જનતાનો સવાલ છે કે દર વખતે સામાન્ય વરસાદમાં જ વડોદરાવાસીઓને કેમ હેરાન થવું પડે છે? શું તંત્ર માત્ર કાગળ પર જ સજ્જ છે?